વોર્ડ નંબર 9 અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગંદા પાણીની ગંભીર સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી આવતા પાણીમાં ગટરનું મિશ્રણ અને દુર્ગંધ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ આ પાણી પીવા કે વાપરવા લાયક નથી, જેના કારણે ચામડીના રોગો સહિત અનેક બીમારીઓનો ખતરો વધ્યો છે. આશરે 10 થી 12 હજાર લોકો આ સમસ્યાથી પ્રભાવિત છે. રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર તપાસ કરી પરત ફરી જાય છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. હવે સવાલ એ છે કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને લોકોને શુદ્ધ પાણી ક્યારે મળશે. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. મારું નામ કિરણબેન પાદરિયા છે. હું બસ સ્ટેન્ડ એરિયામાંથી બોલું છું. અમારે પાણીનો પ્રશ્ન છે. 7 દિવસે અમને પાણી મળે છે અને પાણી ગંદુ અને ગટરવાળું આવે છે. નથી પીવા લાયક આવતું, નથી વાપરવા લાયક આવતું. પાણીથી અમે બધા બીમાર પડીએ છીએ. ઘરે ઘરે એક કેસ છે, ચામડીના રોગો થાય છે. પાણી ટાઈમસર દેતા નથી. કેટલી રજૂઆત કરવા છતાં અમને કોઈ પ્રશ્નનો જવાબ મળતો નથી. જ્યારે રજૂઆત કરીએ બસ પાણી આવીને જોઈને વયા જાય છે. કોઈ અમને પ્રશ્નનો ઉકેલ મળતો નથી. પાણી પીવા લાયક નથી. અમારે પાણી પીવાનું અમારે બહારથી લાવવું પડે છે. તો કોઈ પ્રશ્નનો ઉકેલ તો આવવો જોઈએ ને. પ્રશ્નનો જવાબ અમને કોઈ દેતા નથી. શું કહેશો બેન, આ પાણીથી કેવી તકલીફ થાય છે? તકલીફ તો બહુ જ થાય છે. નથી પીવાનું મળતું, નથી વાપરવાનું નથી. અને 7 દિવસે તો પાણી આવે છે. આ ઉનાળામાં 7 દિવસે કોઈ દિવસ પાણી હોય? પાણી આવે તો ગટરનું. અને એટલી રજૂઆત છતાં અમને કોઈ જવાબ મળતો નથી. બેન, બહારથી પાણી તમારે લાવવું પડે, શું કહેશો? હા, પાણી તો બહારથી જ પીવાના લાવવા પડે છે. કારણ કે ઘરે પીવા લાયક પાણી જ નથી આવતું કે અમે પી શકીએ. ફિલ્ટર કરી તો એમાં વાસ આવે છે, ફીણા આવે છે અને ગટરનું પાણી આવે છે. અમારે કેમ પીવું? અને વાપરવામાં એમાં ચામડીના રોગો થાય છે. શું કરવું? હું 9 નંબરના વોર્ડમાં રહું છું અને અહીંયા 15-20 હજાર માણસોને એવું પાણી આવે છે, દુર્ગંધ મળતું અને ગંધાય એવું સંડાસની કુંડીનું પાણી. જ્યાં વારંવાર રજૂઆત કરી, ચીફ ઓફિસર સાહેબને પાણી લઈને શીશા ભરીને અમે રજૂઆત કરી, પણ એનો કોઈ નિવેડો આવ્યો નથી. ને અમારા સુધરાય સભ્યો પણ અહીં કોઈ ફરકતા નથી, મત લેવાટાને જ આવે છે. અને જો હજી કોઈ દી આવ્યા નથી ને અટાણે બોલાવ્યા તો અત્યારે માન કરીને આવ્યા રૂબરૂ. બાકી જે એના કાર્યકરો હોય ચેક કરીને વયા જાય છે. પ્રજાને કોઈ જવાબ નથી દેતું. એટલે અમારી આ ફરિયાદ છે ને તમે તંત્રને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમને ચોખ્ખું પાણી ને શુદ્ધ પાણી આપો, એવી અમારી વિનંતી. ને 7 દિને બદલે 2 દિના વાયદા કર્યા હતા અને બદલે 8 દી નથી આવતું. આવડા મોટા વાયદા કર્યા, મોટા તાઇફા કરવામાં જ એનો ટાઈમ નથી. પબ્લિક અમુક જોવાનો ટાઈમ નથી. તો પછી અમારે આ ચૂંટાયેલ બોડીને શું કરવાની?